જેતપુરમાં શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। જેતપુર શહેરના પ્રાચીન શ્રી નૃસિંહ મંદિરથી આઝાદી પહેલાથી પરંપરા અનુસાર રામનવમીની સૌથી લાંબો પગપાળા રૂટ પર નીકળતી શોભાયાત્રા નીકળી ત્યારે જેતપુર અભૂતપૂર્વ ધર્મમય વાતાવરણમાં ફેરવાઈ ગયું છે। શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નૃસિંહ મંદિરના મહંત શ્રી કનૈયા આનંદ મહારાજની સીધી જ આગેવાની હેઠળ શહેરના તમામ મુખ્ય માર્ગો અને મોટાભાગના વિસ્તારો ધજા પતાકાથી સુશોભિત કરાયા હતા। સુશોભનમાં યુવાનો ખૂબ જ ઉત્સાહ જોવામાં મળ્યા હતા। આ દરમિયાન કોમી એકતાના પ્રતીક રૂપે શહેરના સમસ્ત મુસ્લિમ બિરાદરો દ્વારા શોભાયાત્રામાં ઠંડી છાશનું વિતરણ અને ફૂલવાડી રોડ પર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત અનેક યુવા મંડળ અને મહિલા મંડળ દ્વારા શરબત જ્યુસ અને પાણીના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા। શોભાયાત્રામાં આશરે 50થી વધારે પારંપરિક અને ધાર્મિક ઝાંખીઓની જાકમજોળ જોવા મળી હતી અને 15 જેટલા ઘોડેસવારો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને પોતાનું કૌવત બતાવ્યું હતું। આ દરમિયાન ડીજેના સંગીત અને બેન્ડવાજા તેમજ પારંપરિક ઢોલને શણગારી શરણાઈના સુરતાલ સાથે ભાવભેર આનંદ ઉલ્લાસ છવાયો અને આ શોભાયાત્રામાં સંતો મહંતો સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી રથમાં બિરાજમાન થયા અને જોડાયા હતા। આ સમગ્ર શોભાયાત્રાના આયોજનનું મોનિટરિંગ રામ જન્મોત્સવ સમિતિ અધ્યક્ષ મનોજ પારખી કરી રહ્યા હતા અને આ રથયાત્રામાં લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો। ધર્મપ્રેમી જનતાએ હોશભેર આમાં ભાગ લીધો હતો અને જેતપુરમાં આ પ્રાચીન મંદિરથી નીકળતી યાત્રા માટે રામ જન્મોત્સવ સમિતિ ટીમે જહેમત ઉઠાવી હતી। નરસિંહ મંદિરના મહંત શ્રી કનૈયાનંદજી મહારાજના નિગરાની હેઠળ સંયોજક મનોજ પારખી, સહસંયોજક કલ્પેશ રાંક અને આશીષ મહેતા તેમજ વિક્રમસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી।